લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરણ 10નું આજે પરિણામ આવ્યું છે। એસએસવી 1 સ્કૂલ પરિવાર 4 રસ્તાના વિદ્યાર્થીઓનું પણ ધોરણ 10નું પરિણામ આવતા બાળકોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ છે। એસએસવી સ્કૂલ 1ના શાળાના પરિણામમાં અંગ્રેજી માધ્યમમાં 93% અને ગુજરાતી માધ્યમના પરિણામમાં 90% પરિણામ આવ્યું છે। ગુજરાતી માધ્યમના આચાર્ય જોશી સર દ્વારા પરિણામને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે 20 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે અને 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ઓવરઓલ બધા જ વિદ્યાર્થીઓના પરિણામ ખૂબ જ સારા છે, જેથી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે સર્વે ગુરુજનોએ શુભેચ્છાઓ આપી હતી। અંગ્રેજી માધ્યમના આચાર્ય ઋતુ પટેલે જણાવ્યું હતું કે બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓએ જે સારું પરિણામ આપ્યું છે તે શાળા માટે ગૌરવની વાત છે અને શાળાના આચાર્ય તરીકે હું ઋતુ પટેલ એનો તમામ શ્રેય મારા બાળકોને, મારા ટીચર્સ અને પૂરી ટીમને અને સૌથી ઉપર મારા ટ્રસ્ટીગણને આપું છું કે જેમનું હંમેશા માર્ગદર્શન મળી રહે છે। ટીચર્સ જે હર હંમેશ વિદ્યાર્થીઓ સાથે મહેનત કરતા રહે છે, બાળકો ટીચર્સના ગાઈડન્સને ફોલો કરતા હોય છે, તેમની સાથે વાલીઓનો સપોર્ટ રહ્યો છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। વાલી કૃણાલ શાહ દ્વારા પણ તેમની દીકરી રૂહી શાહના પરિણામ સંદર્ભે જણાવ્યું હતું કે મારી દીકરીએ આ શાળામાં પ્રથમ આવી છે। આ શાળામાં મૂક્યા બાદ તેને ક્યારેય અભ્યાસ કર તેવું કહેવું જ પડ્યું નથી। અહીં પ્રવેશ લીધા બાદ એક ખુશી છે કે મારી દીકરીને સારું પરિણામ પ્રાપ્ત થયું છે, જેથી હું ગૌરવની લાગણી અનુભવું છું। મારી દીકરીએ કોઈ પણ કોચિંગ ક્લાસનું માર્ગદર્શન લીધું નથી, ફક્ત શાળાના શિક્ષકોનું માર્ગદર્શન લઈને ટોપ કર્યું છે। શાળામાં પ્રથમ રહેનાર રૂહી શાહે જણાવ્યું હતું કે મારા 95% આવ્યા છે। આ પરિણામનો શ્રેય રૂહીએ શિક્ષકો વાલીઓને આપ્યો હતો। રોજ ભણવાથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે, સમયાંતરે થતી પરીક્ષાઓથી પણ મદદ મળે છે અને એમાં ભૂલો સુધારી શકાય છે તેમ જણાવ્યું હતું। અભ્યાસના સમયે કંટાળાના સમયે રૂહી અભ્યાસમાંથી થોડો સમય ક્રિકેટ જોઈને ફ્રેશ થઈ જતી હતી તેમ જણાવ્યું હતું। વિદ્યાર્થીની પટેલ ધ્રુવી મહેશભાઈએ પરિણામમાં 96% મેળવ્યા છે। આ માર્ક્સ બદલ તેને ખુશી વ્યક્ત કરી હતી અને શાળાના શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પરિવારજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીની વિધિ રબારીએ ધોરણ 10ના પરિણામમાં 96% આવ્યા છે, જેને લઈને ખુશી વ્યક્ત કરી હતી। શાળાના શિક્ષકો, ટ્રસ્ટીઓ, કોર્ડિનેટર સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। વિધિ રબારીની માતા દ્વારા પણ પરિણામને લઈને ખુશી વ્યક્ત કરી હતી। આજ રોજ એસએસવી સ્કૂલ પરિવાર 4 રસ્તાના ધોરણ 10ના વિદ્યાર્થીઓના ચહેરા પર ખૂબ જ ખુશી છવાયેલી છે। આમ તો સમગ્ર ગુજરાતમાં આજે 10મા ધોરણનું પરિણામ જાહેર થયું અને શાળાનું પરિણામ આજે અંગ્રેજી માધ્યમમાં 93% આવ્યું, એવી જ રીતે ગુજરાતી મીડિયમમાં 90% પરિણામ આવ્યું છે, જેની અંદર 20 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને ઓવરઓલ બધા જ વિદ્યાર્થીઓના પરિણામ ખૂબ સારા છે। એમની ઉજ્જવળ કારકિર્દી માટે અમે સર્વે ગુરુજનો ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે। વિદ્યાર્થીઓની મહેનત, વાલી મિત્રોનો માર્ગદર્શન, સાથ સહકાર અને શિક્ષક મિત્રોએ સાથે રહી કદમથી કદમ મિલાવી વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું અને એનું આ પરિણામ ખૂબ સરસ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યું અને એ લોકોની કારકિર્દી, વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે અમે સર્વે ગુરુજનોનો અમે હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ। ધન્યવાદ। આજે 10મા ધોરણનું એસએસવીનું પરિણામ, એસએસવી સ્કૂલ 1નું પરિણામ જાહેર થયું છે, પણ હું કહીશ કે બોર્ડનું પરિણામ જે જાહેર થયું છે એની સાથે જે એસએસવી 1 સ્કૂલ 1એ જે ઝળહળતું પરિણામ આપ્યું છે, ઇંગ્લિશ મીડિયમમાં 93% આઉટ ઓફ 64, 24 સ્ટુડન્ટ્સ સ્કોર્ડ A ગ્રેડ, જે સ્કૂલ માટે, તમામ શાળાઓ માટે ખૂબ ગર્વની વાત છે, ખૂબ ગૌરવની વાત છે અને શાળાના આચાર્ય તરીકે હું ઋતુ પટેલ એનો તમામ શ્રેય મારા બાળકોને, મારા ટીચર્સને અને મારા પૂરી ટીમને અને સૌથી ઉપર મારા ટ્રસ્ટીગણને આપું છું કે જેમનું હંમેશા ગાઈડન્સ બન્યું રહે છે। મારા ટીચર્સ જે હર હંમેશ છોકરાઓ સાથે મહેનત કરતા રહે છે અને બાળકો જેમના ટીચર્સના ગાઈડન્સને ફોલો કરતા રહે છે અને એમની સાથે જે પેરેન્ટ્સનો સપોર્ટ રહ્યો છે, જે શબ્દોમાં આપણે વર્ણવી શકીએ એમ નથી। પેરેન્ટ્સને રાત્રે 11 વાગે બી બાળકને કોઈ ક્વેરી હોય તો ટીચર્સને અપ્રોચ કર્યો છે, ટીચરે બી એ વસ્તુનો જવાબ બહુ જ પ્રેમથી આપ્યો છે, બાળકો પણ ખૂબ ખુશીથી આગળ વધ્યા છે। ક્યારેય બી બાળકોને એવું ફીલ નથી થયું કે મારા ટીચરને આ સવાલ મારે અત્યારે પૂછાય કે ના પૂછાય। એ જ એક સાચા શિક્ષણ અને સક્સેસની રસ્તો છે એવું કહીશું અને આ જ ખુશીમાં હર હંમેશ
હાજર રહેનાર જોશી સર, જે ગાઈડન્સ તરીકે બી અમારી સાથે રહે છે, ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ છે, એ બી અમારી સાથે હર હંમેશ રહે છે. ગુજરાતી મીડિયમનું પરિણામ હું જોશી સરને કહીશ કે એમનો ખુશી જાહેર કરે. મારું નામ રીતુ પટેલ છે. હું એસએસવી પ્રિન્સિપલ છું, ઇંગ્લિશ મીડિયમ. નમસ્તે, મારું નામ રબારી વિધિ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું એસએસવી 1 સ્કૂલમાં. આજે 10થના રિઝલ્ટમાં મારા 96% અને 99.87% મળ્યા છે અને એના માટે હું ખૂબ જ ખુશ છું. અને મારી સ્કૂલ્સના ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ હરેશ જોશી સર, કોર્ડિનેટર શ્રી ધર્મેશ સર અને મારા ક્લાસ ટીચર મિનલ મેમ અને ઓલ ટીચર્સ અને સ્કૂલ મેનેજમેન્ટનો પણ ખૂબ જ મોટો સપોર્ટ રહ્યો છે. સ્કૂલનું ઇન્સ્પિરેશન, મોટિવેશન, એમનું પર્સનલ ગાઈડન્સ અને એ બધા વગર કદાચ મારા આટલા સારા પર્સન્ટેજ ના આવી શક્યા હોત. તો સ્કૂલમાં જે વીકલી ટેસ્ટ લેવાયા છે, પર્સનલ અટેન્શન મળ્યું છે, એના માટે સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. મારું ડેડિકેશન તો હતું જ, પણ કદાચ જો સ્કૂલનું આટલો સારો સપોર્ટ ના હોત તો હું આટલી સારી સિદ્ધિ હાંસલ ના કરી શકી હોત. અને સ્કૂલનો ટ્રસ્ટ પણ મારા ડેડિકેશન કરતાં વધારે મેટર કરે છે. તો સ્કૂલના આખા મેનેજમેન્ટને થેન્ક યુ. મારી દીકરી વિધિ રબારી ધોરણ 10માં આ સ્કૂલમાં ફર્સ્ટ આવી છે. એ બદલ હું અને મારો પૂરો પરિવાર શાળાના આચાર્ય શ્રી જોશી સર અને શાળાના પરિવારને હું મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને પર્સનલી વાત કરું તો એની સફળતા પાછળ શાળાના આચાર્ય શ્રી જોશી સર, ધર્મેશ સર, એના ક્લાસ ટીચર મેડમ શ્રી મિનલ મેડમ અને ધોરણ 10ના બધા જ ટીચરોએ અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે, અમને ખૂબ અપડેટ રાખ્યા છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું વર્ષા રબારી, વિધિ રબારીની મમ્મી. મારું નામ પટેલ ધ્રુવી મહેશભાઈ છે. હું ધોરણ 10માં શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. આજના જાહેર થયેલા પરિણામમાં મારા 96% આવ્યા છે અને 99.67 PR આવ્યા છે. તો મારા આ માર્ક્સ આવવા બદલ હું ખૂબ ખુશ છું અને મારી શાળાને ખૂબ આભારી છું. શાળા પરથી સારો એવો સપોર્ટ મળ્યો છે. મારા આટલા સારા માર્ક્સ આવવા પાછળ મારા આટલા સારા ગુરુ, મારા પેરેન્ટ્સ બધાનો ફાળો રહ્યો છે. ટીચર્સ અમને હંમેશા સપોર્ટ કરતા હતા. કોઈ બી ડાઉટ હોય તો સોલ્વ કરાવતા હતા. અમને લાસ્ટ સુધી પેપર કઈ રીતે લખવું, શું કરવું, પ્રેઝન્ટેશન બધું શીખવાડવામાં આવ્યું છે અને હંમેશા અમને મોટિવેટ કરવામાં આવ્યા છે. મારા સારું એવું રિઝલ્ટ આવવા પાછળ મારા પેરેન્ટ્સનો જેટલો હાથ છે એટલો જ મારા ગુરુઓનો હાથ છે. હંમેશા અમને સારો એવો સપોર્ટ આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મારા આટલા સારા માર્ક્સ આવ્યા એ સ્કૂલનો સપોર્ટ છે એટલે હું આટલા સારા માર્ક્સ લાવી શકી છું. અને અમને અમારા હરેક ટીચર પર્સનલી અમને કોઈ બી ડાઉટ હોય તો પૂછતા હતા, શીખવાડતા હતા. એન્ડ ટાઈમ પર અમને બોર્ડમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું એ બધું શીખવાડવામાં આવ્યું છે. એટલે હું મારા આટલા સારા રિઝલ્ટ આવ્યા બદલ મારા હરેક શાળામાં ટીચર્સને બધાને થેન્ક યુ આપું છું. મારું નામ પટેલ ધ્રુવી. મારું નામ રૂહી છે. હું શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા 95% આવ્યા છે. પહેલાં તો મારા બધા ટીચર્સને, પછી પેરેન્ટ્સને અને પછી મને, કારણ કે કરવાવાળું તો એક માણસ જ હોય છે. બધા ખાલી તમને હેલ્પ કરી શકે છે, સમજાવી શકે છે, પણ કરવું તો જાતે જ હોય છે. એન્ડ એવું નથી કે એક જ દિવસમાં ભણવાથી માર્ક્સ આવી જાય, આવી જશે પણ સ્ટીલ આખા વર્ષની મહેનત લાગશે. એન્ડ આઈ હેવ બીન વર્કિંગ સિન્સ ધ હોલ યર એન્ડ કન્સિસ્ટન્સી બહુ મેટર કરે છે. રોજ ભણવું વધારે ઇઝી હોય છે એન્ડ ટીચર્સ વધારે સપોર્ટ કરે છે. પ્રી બોર્ડ એક્ઝામિનેશન, પછી સેમિસ્ટર એક્ઝામ્સ ને બધું રેગ્યુલરલી કન્ડક્ટ થાય છે. તો એનાથી હેલ્પ મળે છે કે જ્યાં પણ ક્યાં પોતાની જાતને કરેક્ટ કરવું છે, શું ભૂલ થઈ રહી છે, એ રિપીટ ના થાય એ વસ્તુ માટે પણ બહુ જ વધારે હેલ્પ થાય છે. અને બસ જ્યારે પણ ક્યારે એવું ફીલ થાય કે કંટાળો આવે છે ઘરમાં તો હું ક્રિકેટ જોઉં છું. હા, રૂહી. મારું નામ કૃણાલ શાહ છે અને મારી ડોટર રૂહી શાહ જે સ્કૂલમાં ટોપર કર્યું છે એને આજે. અને મારે એક એડવાન્ટેજ એવો છે કે સ્કૂલમાં જ્યારે એને નર્સરી ક્લાસમાં મૂકી ત્યારથી લઈને આજ દિવસ સુધી
મારે એને ક્યારે ભણવાનું કહેવું જ નથી પડ્યું. એટલે ગોડ બ્લેસ છે કે મારી દીકરીની અંદર આ બધા પેરામીટર્સના ગુણ્સ આવેલા છે અને એના માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. સેકન્ડરી કે અહીંયા સ્કૂલનું એટમોસ્ફિયર પણ ઘણું સારું છે. 3 વર્ષ પહેલાં જ હું બરોડા શિફ્ટ થયો ત્યારે અમને બરોડાની કોઈ પણ સ્કૂલ વિશે કોઈ જ આઈડિયા નહોતો, પણ SSV 1 સારી સ્કૂલ છે એવું એક સાંભળીને મારી બેબીનું એડમિશન કરાવ્યું હતું અને એ એડમિશન કરાવ્યા પછી આજે ફૂલફિલ થાય છે કારણ કે મારી બેબીએ ટોપર કર્યું છે, રાઈટ. એટલે હું ઘણો જ ગૌરવાન મહેસૂસ કરું છું પોતાની જાતને કે મને આવું બાળક મળ્યું અને મને આવા સ્કૂલના મળ્યા. અને મારી બેબીનું સૌથી મોટું અચીવમેન્ટ એ છે કે એને કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસીસ કે કોચિંગ ટ્યુશન ક્લાસીસ લીધું નથી અને ફક્ત ને ફક્ત સ્કૂલના ટીચર્સની હેલ્પથી જ ટોપર કર્યું છે. બસ આ જ મારે કહેવું હતું. જય હિન્દ. સારા ટકા બદલ હું શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રિન્સિપાલ સાહેબ જોશી સરની ખૂબ જ મહેનત છે એની પાછળ, ધર્મેશ સરની મહેનત છે. ટીચર્સ અને સ્ટુડન્ટ વચ્ચે જે કોર્ડિનેશન હતું તે સફળ રહ્યું અને સારા એવા ટકા આવ્યા છે સ્ટુડન્ટના. તેમજ શું કહેવાય, વિદ્યાર્થીઓને બોર્ડમાં તકલીફ ના પડે એની માટે શાળાએ પ્રી બોર્ડ તરીકેની એક્ઝામ બી આયોજિત કરી હતી. એમાં બી વિદ્યાર્થીઓને સારા ટકા આવ્યા હતા. તે બદલ વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામમાં વધારે તકલીફ ના પડી અને તે સારા માર્ક્સ લાવી શક્યા છે. હું પટેલ ધ્રુવીનો ભાઈ છું, પટેલ રવિ મહેશભાઈ.